મોઢે રૂમાલ બાંધી કેટલાક વિદ્યાર્થી હોસ્ટેલમાં ઘૂસી ગયા અને જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો. ઘટના અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાંથી સામે આવી, જ્યાં મોઢે રૂમાલ બાંધીને આવેલા કેટલાક શખ્સોએ હોસ્ટેલમાં ઘૂસીને જમ્મુ કાશ્મીરના એક વિદ્યાર્થીને માર મારતા તે ઇજાગ્રસ્ત થયો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પ્રાથમિક માહિતી મુજબ આ મારામારી 2 દિવસ પહેલાં થયેલા ઝઘડાનો બદલો લેવા માટે થઈ હતી. 2 દિવસ પૂર્વે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ દ્વારા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. આ જ ઝઘડાના પગલે આ વખતે વિદ્યાર્થી સંગઠન ABVPના કાર્યકરો દ્વારા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PIએ આ મામલે જણાવ્યું હતું કે હુમલો કરનારા શખ્સોમાં જમ્મુ કાશ્મીરના શખ્સો હોવાની શક્યતાને પણ નકારી ન શકાય. હાલમાં હુમલાને લઈને તપાસ ચાલી રહી છે. પોલીસે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની ફરિયાદ અને નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી દીધી છે. મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે, જેના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.